નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12માં 15મું લેસન નમો મહર્ષએ નિત્યમ. આ લેસનને આપણે આજે જોઈએ. સર્વપ્રથમ આપણે તેનો પરિચય મેળવીએ. નમો મહર્ષએ નિત્યમ એટલે કે આપણે જોઈએ છીએ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની વાત કરવામાં આવી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી મહર્ષએ એટલે કે મહર્ષિને, નિત્યમ એટલે હંમેશા નિત્ય, અને નમઃ વિસર્ગનો ઓ થયો છે એટલે કે નમો એટલે નમસ્કાર અજો. બરાબર મિત્રો? તો હવે આપણે જોઈએ આ લેસનની પ્રસ્તાવના કે 19મી શતાબ્દીમાં અનેક સમાજ સુધારકો થયા છે. જે સમાજ સુધારકોએ સમાજને સુધારવાનું કાર્ય કર્યું છે. તેમાં એક બાજુ એવા સમાજ સુધારકો છે કે જેમણે વિદેશી શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે તે જમાનામાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું છે અને રાજકીય રીતે કાયદો પસાર કરીને સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો છે. તો બીજી બાજુ એવા સમાજ સુધારકો પણ છે કે જેમને સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થયેલા દર્શનને કારણે કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું. એમને રાજકીય રીતે કાયદો પસાર કરીને નહીં, પરંતુ સામાજિક ચેતનાનો એક શંખ ફૂંકીને સુધારાનો પ્રયત્ન કર્યો. આવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અગ્ર ક્રમાંકે વિરાજે છે. મિત્રો, આપણને ખબર છે કે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, અને અંગ્રેજોનું શાસન હતું એટલે ઘણા બધા કાયદા જે આપણે દૂર કરાવવા પડતા હતા એ એમના ગવર્નર કે એમના વાઇસરોય કે જેમના દ્વારા આ શાસન ચાલતું હોય એમને સાથે લઈ અને સમજાવટથી આ કામ કરવાનું હતું. તો આપણે જોયું છે કે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ઠક્કર બાપા, બરાબર, એવા ઘણા બધા સમાજ સુધારકો એ સમય દરમિયાન 18મી સદીમાં થઈ ગયા છે, 19મી સદીમાં થઈ ગયા છે. કે એ સમયે ભારતમાં જે પ્રજા હતી એ પ્રજા અશિક્ષિત મોટાભાગની હતી અને ઘણા કુરિવાજો ઘર કરી ગયા હતા, જેવા કે સતી પ્રથા, બરાબર, દીકરીને દૂધ પીતી કરવી, બરાબર. તો આપણે સામાજિક વિજ્ઞાનમાં આ તમે ભણી ગયા હશો. તો આની અંદર જે વાત કરી છે કે એવા એક સંત, બરાબર, પાક્યા કે જેમને પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કર્યું, બરાબર. તો જેમને આપણે મહર્ષિ દયાનંદ સરસ્વતીના નામે ઓળખીએ છીએ તે આપણા ગુજરાત સાથે જોડાયેલા છે. તો એમના વિશેનો આ પાઠ છે, બરાબર. મારે જે વાત કરવી છે મેં તમને આ રીતે સમજાવી. હવે આગળ આપણે એ ફરીથી એમનો પરિચય મેળવીએ. વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ વચ્ચે ઊભા થયેલા ભેદભાવોને દૂર કરવામાં, સમાજમાં નારીની જે સ્થિતિ હતી એ સ્થિતિને માનસભર સ્થાન અપાવવામાં અને ધર્મના નામે ચાલતા જે વિવિધ પાખંડો હતા, આડંબરો હતા, તેમને દૂર કરવામાં જબરદસ્ત કાર્ય કર્યું છે. એ સાથે ભારતીય પ્રાચીન શાસ્ત્રોના પઠન પાઠનની અને અસલ વૈદિક ધર્મના વિચારોની પુનઃ પ્રતિષ્ઠા કરી છે. આ માટે તેમને ઋગ્વેદાદી ભાષ્ય ભૂમિકા, પછી સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા ગ્રંથો રચ્યા અને સમાજ સેવાનું કાર્ય અવિરત રીતે ચાલતું રહે તે માટે સને 1875માં આર્ય સમાજ નામની એક સંસ્થાની તેમને સ્થાપના કરી. હવે ગુજરાત સાથે તેઓ જોડાયેલા છે. તો આપણે વાત કરીએ કે ગુજરાતના ટંકારા જિલ્લો રાજકોટમાં જન્મેલા આ સંન્યાસી 19મી સદીના
આધ્યાત્મિક ગુરુઓમાં અને સામાજિક સુધારકોમાં અગ્રસ્થાને બિરાજે છે, એટલે એક સમાજ સુધારક છે. પ્રસ્તુત પાઠમાં તેમનો અને તેમણે કરેલા કાર્યોનો આપણને એક અલ્પ પરિચય મળે છે, એટલે કે અલ્પ પરિચય આપવાનો ઉપક્રમ રખાયો છે. તો હું તમને ક્રમશઃ આનો અનુવાદ સમજાવીશ, તમે સમજતા જજો, બરાબર. 1 બાય 1 ઘરે રહીને તમારો અભ્યાસ ચાલુ હશે. દિવાળી પછી આપણે જે અગાઉ પ્રથમ સત્રના જે લેસનો આપણે મોકલ્યા હતા અને પ્રથમ પરીક્ષા પણ આપણે લીધી, હવે જ્યારે આપણે દ્વિતીય સત્ર દિવાળી પછીનું શરૂ થઈ ગયું છે વિદ્યાર્થીઓના અભાવે, તો આપણે આના આધારે આ લેસન શું છે એ વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધન્યો અયમ ભારત દેશો યત્ર કાલે દેશ સેવાયૈ જનહિતાર્થમ ચ મહાપુરુષાઃ જીવનમ સમર્પયંતિ. અયમ ભારત દેશ ધન્ય. આ ભારત ભૂમિ છે એ ધન્ય છે કે યત્ર કાલે, બરાબર, કે યત્ર એટલે જ્યાં, અને કાલે કાલે એટલે સમયે સમયે, સમયે સમયે દેશ સેવાયૈ, ચતુર્થી વિભક્તિ છે, દેશ સેવા માટે, જનહિત અર્થમ, બરાબર, જન એટલે લોકો, લોકોના કલ્યાણ માટે, જન કલ્યાણ માટે, મહાપુરુષાઃ એટલે કે આવા મહાપુરુષો, જીવનમ સમર્પયંતિ એટલે કે પોતાનું જીવન સમર્પિત કરે છે, બરાબર. ચલો આગળ વધીએ. એતાદૃશેષુ એકતમ મહર્ષિ દયાનંદ. એતાદૃશેષુ એટલે સપ્તમી વિભક્તિ, કે આ પ્રકારનાઓમાં, આવા લોકોમાં, આવા પ્રકારનાઓમાં, એકતમ એટલે એકમાત્ર, દયાનંદ મહર્ષિ એટલે કે મહર્ષિ દયાનંદ હતા. અસ્ય મહર્ષેહે, બરાબર, અસ્ય મહર્ષેહે એટલે કે આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદસ્ય ટંકારા નામકે, એટલે કે મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્ર નામના પ્રદેશમાં, આપણે જોઈએ છે ગુજરાતનું સૌરાષ્ટ્ર, બરાબર, ગુજરાતનો સૌરાષ્ટ્ર એટલે કે દક્ષિણ તરફ અને દક્ષિણથી, બરાબર, પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે આખો તે સૌરાષ્ટ્ર પ્રદેશ છે. તો એ સૌરાષ્ટ્ર પ્રદેશમાં રાજકોટ જનપદસ્ય, રાજકોટ નામ આપણે જાણીતું છે, એ રાજકોટ જનપદ એટલે જિલ્લો, સ્ય એટલે નોની નુના ષષ્ઠી વિભક્તિ. તો રાજકોટ જિલ્લાના ટંકારા નામકે એટલે કે ટંકારા નામના ગ્રામે એટલે ગામમાં, અભવત એટલે થયો હતો, બરાબર. તસ્ય પિતા કરશન ત્રિવેદી ચ માતા અમૃતબેન આસિત. હવે તેમના પિતાનું નામ હતું કરશન ત્રિવેદી, બરાબર, અને તેમના કરશનજી ત્રિવેદી અને માતાનું નામ હતું અમૃતબેન, બરાબર. પિતા બાલ્યકાલે તસ્ય મૂલશંકર ઇતિ નામકરણમ અકરોત. હવે જ્યારે આ બાળક, એમના ઘરમાં બાળકનો જન્મ થયો, તો એમનું મૂળ નામ શું હતું? તો એમનું મૂળ નામ જે રાખવામાં આવ્યું હતું એ હતું મૂલશંકર, એટલે કે મૂળશંકર, બરાબર. તો મૂળશંકર એવું તેમનું નામકરણમ અકરોત એટલે નામ પાડ્યું હતું. હવે આપણે આગળ વધીએ. યૌવન પ્રાપ્તસ્ય મૂલશંકરસ્ય વિવાહાર્થમ તસ્ય પિતા મતિમ અકરોત. હવે જેમ જેમ આ મૂળશંકર મોટા થતા ગયા અને યુવાનીમાં પ્રવેશ્યા, યુવાન થયા, બરાબર, યુવક, તો યૌવનમ પ્રાપ્તસ્ય એટલે કે યુવાનીમાં પહોંચેલા, પ્રાપ્ત કરેલા એટલે પહોંચેલા, મૂલશંકરસ્ય વિવાહ અર્થમ, મૂળશંકરના વિવાહ કરવાનો, વિવાહ અર્થમ એટલે વિવાહ માટેનો, તસ્ય પિતા મતિમ અકરત તેમના પિતાએ તેની મતિ એટલે કે વિચાર, બરાબર, ઈચ્છા, તો તેમના પિતાએ એવો મતિમ અકરોત એટલે વિચાર કર્યો.
કિંતુ પરંતુ પિતુ ઈચ્છા તસ્મૈ ન અરોચત, ના રોચતની સંધિ છે ન પ્લસ અરોચત, બરાબર. પરંતુ કહે છે કે પિતાજીની ઈચ્છા તેમને ન રુચિ એટલે કે ગમી નહીં, બરાબર. જેને ગમવાનું હોય તેને તસ્મે એટલે કે ચતુર્થી વિભક્તિ આવે છે રોચ ધાતુ સાથે, વિશેષ પ્રયોગ છે. સહ શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્ત્યર્થમ એટલે પ્રાપ્તિ પ્લસ અર્થમ પિતરમ ગૃહમ ચ અત્યજત, બરાબર. તેમને તો શાશ્વત જે કાયમી હોય છે, ભૂત વર્તમાન ભવિષ્યમાં હંમેશા જે આપણને કાયમનું હોય છે તેને આપણે શાશ્વત કહીએ છીએ, સનાતન કહીએ છીએ. તો તેમને તો શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્તિ અર્થમ, તેમને શાશ્વત શિવ તત્વને મેળવવા માટે પિતરમ ગૃહમ ચ અત્યજત, એમને કહ્યું કે હવે આ સંસારમાં રહીશું તો શિવની પ્રાપ્તિ થશે નહીં. તો આ યુવાનીમાં પ્રવેશેલા મૂળશંકરે એમ કહેવાય કે પિતાનું ગ્રહ, પિતાનું ઘર શું કર્યું? પિતાના ઘરનો અત્યજત એટલે કે ત્યાગ કર્યો, બરાબર. પિતાના ઘરનો ત્યાગ કર્યો. ટંકારાતઃ સાયલા ગ્રામમ, બરાબર. હવે તે ક્યાં પહોંચ્યા? એ તો ઘરમાંથી નીકળી ગયા. હવે ઘરમાંથી નીકળીને ક્યાં ગયા? તો ટંકારા એમનું જે મૂળ વતન હતું, મૂળ ગામ હતું. તો ટંકારાતઃ, તહ એટલે જ્યાંથી ક્રિયા છૂટી પડતી હોય અને જ્યાં પહોંચવાનું હોય એ દ્વિતીય વિભક્તિમાં આવે એટલે કે ત્યાં ખોડો મ આવે. તો ટંકારાતઃ સાયલા ગ્રામમ, ટંકારા ગામથી સાયલા ગામ તરફ ગયા અને તત સિદ્ધપુરમ, અને પછી ત્યાંથી સિદ્ધપુર શહેર તરફ ગયા, બરાબર. સિદ્ધપુર આપણી બાજુમાં છે, પાલનપુર અને સિદ્ધપુર શહેર, બરાબર. તો સિદ્ધપુરમ એટલે સિદ્ધપુર શહેર તરફ. તતશ્ચ, તત પ્લસ ચ, તત્ચ એટલે અને તત એટલે પછી, અને પછી અસો એટલે કે તેઓ ચાણોદ નગરે નર્મદા તટમ અવ્રજત, અને પછી કહે છે કે અહીંથી નર્મદા કાંઠે, નર્મદા નદીના તટમ એટલે કાંઠે આવેલા ચાણોદ નગર, બરાબર. જેવી રીતે આપણે જોઈએ કે સિદ્ધપુર પણ પ્રસિદ્ધ છે શ્રાદ્ધ કરવા માટે, બરાબર. એવી રીતે ચાણોદ નગર પણ નર્મદા નદીના કિનારા પાસે આવેલું એ પણ શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે, બરાબર. તો એમ કહેવાય કે નર્મદા નદીના કાંઠે આવેલા ચાણોદ નગરે અવ્રજત, અવ્રજત એટલે ગયા. તત્ર હવે તેમને એક ગુરુ મળી ગયા, બરાબર. અને ગુરુજી મળ્યા અને એમ કહેવાય કે આગળનો રસ્તો એમનો નક્કી થયો, બરાબર. તો તત્ર ગુરોહો પૂર્ણાનંદાત, એમને ત્યાં એક ગુરુ પૂર્ણાનંદ મળ્યા, અને પૂર્ણાનંદાત એ પંચમી વિભક્તિ છે જેમાં થીમાંથી પરથી ની પાસેથી ના કરતા આવા ગુજરાતી પ્રત્યયો આવે છે. તો તેમની પાસેથી એમ કહેવાય કે સંન્યાસ દીક્ષા ગૃહિત્વા, ગૃહિત્વા એ સંબંધક ઉત્કૃદંત છે, ક્રિયા પ્લસ ઈને. આ બધું આપણે ધોરણ 10માં ભણી ગયા છીએ. તો પૂર્ણાનંદ જે એમને ગુરુ મળ્યા, એ ગુરુ હોય એ પણ પંચમી વિભક્તિનો શબ્દ છે. તો ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા ગૃહિત્વા એટલે લઈને, ગ્રહણ કરીને સંન્યાસી અભવત, જુઓ મિત્રો એ શું બની ગયા? સંન્યાસી બની ગયા. તત પ્રભૃતિ, પ્રભૃતિ એટલે માંડીને, ત્યારથી માંડીને. આ પ્રભૃતિ એ પણ અવ્યય છે જેના માટે પંચમી વિભક્તિ આવતી હોય છે. તો તત પ્રભૃતિ એટલે એમ કહેવાય કે ત્યારથી માંડીને એમનું પોતાનું જે મૂળ શંકર નામ હતું, મૂળ નામ, એ અહીં બદલાઈ જાય છે અને એમને દયાનંદ સરસ્વતી ઇતિ તસ્ય નામ પ્રસિદ્ધમ અગચ્છત, એવું તેમનું નામ પ્રસિદ્ધ બન્યું, બરાબર. એટલે કે એ નામે તેઓ પ્રસિદ્ધિમ અગચ્છત એટલે પ્રસિદ્ધિ પામ્યા. અગચ્છત એટલે ગયું, જવું, પણ અહીંયા એમ કહેવાય છે કે એ આ પામ્યા, એમ અગચ્છત એટલે પ્રસિદ્ધિ પામ્યા. કયા નામે? દયાનંદ સરસ્વતી. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. ઈશ્વર સાક્ષાત્કારસ્ય તીવ્રામ ઈચ્છા મનસી ધૃત્વા, ઈશ્વરના સાક્ષાત્કાર કરવા હતા મિત્રો, એમને ભગવાનને રૂબરૂ મળવું હતું. તો ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનસી, સપ્તમી વિભક્તિ છે, મનમાં, ધૃત્વા એટલે સંબંધક આગળ આપણે જોઈ ગયા, ધારણ કરીને અયમ દયાનંદ,
આ દયાનંદ ઇતઃ તતઃ વિસર્ગનો સ થયો છે વચ્ચે, ઇતસ્તત એટલે ઇતઃ તત એટલે આમ તેમ, પર્યટત પર્યટન કર્યું એટલે ફરતા રહ્યા, હા આમ તેમ ફરતા રહ્યા. પરંતુ તસ્ય ઈચ્છા કથમપી ન ફલિતા, ઘણી બધી જગ્યાએ ફર્યા પણ એમ કહેવાય કે એમને જે મેળવવું હતું, આ દુનિયામાં આપણે જન્મ લીધો છે તો કંઈક કાર્ય કરવા માટે લીધો છે, તો એમને આ જીવનમાં કંઈક કરીને જવું હતું, એક મહાપુરુષ બનીને કંઈક સંદેશ આપીને જવું હતું. તો એમ કહેવાય કે તેમની ઈચ્છા કથમપી ન ફલિતા એટલે કોઈ પણ પ્રકારે ફળી નહીં, કોઈ પણ પ્રકારે ન ફળી. એકદા સહ કસ્યચિત મહાનુભાવસ્ય પ્રેરણયા મથુરાયામ ગુરોઃ વિરજાનંદસ્ય સકાશમ અગચ્છત. જુઓ મિત્રો, ગુરુ આપણા એકથી વધારે પણ હોઈ શકે છે, બરાબર. તો એકદા એક દિવસ તેઓ કસ્યચિત મહાનુભાવસ્ય એટલે કોઈક મહાનુભાવની પ્રેરણાયા એટલે કે પ્રેરણાથી મથુરાયામ એટલે મથુરામાં ગુરોઃ વિરજાનંદસ્ય સકાશમ, સકાશમ એટલે પાસે, ગુરુ વિરજાનંદની પાસે અગચ્છત, અગચ્છત એટલે કે ગયા, બરાબર. હવે જોઈએ, વિરજાનંદ તમ વિવિધા વિદ્યા ઉપાદિશત. આ વિરજાનંદ ગુરુએ શું કર્યું? તો વિરજાનંદે તમ તમ એટલે તેમને વિવિધામ વિદ્યા ઉપાદિશત એટલે કે વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો, વિવિધ વિદ્યાઓનો ઉપદેશ આપ્યો. અધ્યયનસ્ય સમાપ્તૌ, અધ્યયન હવે પૂરું થયું, એની સમાપ્તિ થઈ, તો અધ્યયન સમાપ્ત થયું, બરાબર. ત્યારે આ બંને સમાપ્તૌ, બરાબર, સપ્તમી વિભક્તિ છે. તો અધ્યયનની સમાપ્તિ થયું ત્યારે બદ્ધ અંજલિમ, બધા જલિમ એટલે બદ્ધ પ્લસ અંજલિમ એટલે કે બે હાથ ભેગા કરીને, બે હાથ જોડીને દયાનંદમ ગુરુર અવદત એટલે ગુરુ પ્લસ અવદત, વિસર્ગનો ર થયો છે, એ વિસર્ગ સંધિ છે, એ આપણે ધોરણ 10માં ભણી ગયા છીએ, બરાબર. તો બે હાથ જોડીને તેમને દયાનંદે ગુરુને કહ્યું, ગુરુની પાસે ઊભા રહીને ગુરુને કહ્યું કે વત્સ, હા બરાબર, દયાનંદમ ગુરુ અવદત, બરાબર. સમાપ્તિએ જ્યારે બંને હાથ જોડેલા દયાનંદને ગુરુએ એટલે કે વિરજાનંદે અવદત એટલે કહ્યું, શું કહ્યું? જુઓ તો ઇન્વર્ટેડ કોમા છે, અવતરણ ચિહ્ન છે કે વત્સ, બરાબર. વત્સ એટલે કે હે વત્સ અથવા હે પુત્ર, ત્વમ સુયોગ્ય સમર્થમ ચ અસી. ગુરુએ કહ્યું કે હે વત્સ, તું સુયોગ્ય અને સમર્થ એટલે સામર્થ્યવાન, તું સમર્થ છે, હા તારામાં બધી સમર્થતા છે, બરાબર. તો તું સામર્થ્યવાન છે અને સુયોગ્ય છે. અસી એટલે મધ્યમ પુરુષ માટે છે, ઓકે. ત્વમ ઇતઃ ગત્વા, અને કહ્યું કે તું ઇતઃ એટલે અહીંથી, ગત્વા એટલે જઈને, માનવેશુ એટલે કે માનવોમાં, લોકોમાં, વેદ વિદ્યામ પ્રચારય ચ, બરાબર. તેમને કહ્યું કે તું અહીંથી નીકળી અને જે વેદ વિદ્યા છે, આપણા વેદોનું જ્ઞાન છે, એ વેદ વિદ્યાનો તું પ્રચાર કર અને પ્રસાર કર. પ્રચારય અને પ્રસારય, પ્રચાર આપણે જાહેરાત કરીએ છીએ અને પ્રસાર એટલે એક જગ્યાએ નહીં પણ એકથી વધારે જગ્યાએ એનો ફેલાવો કરીએ છીએ. તો કહે છે કે તું પ્રચાર કર અને પ્રસાર કર. તદેવ એટલે તત પ્લસ એવ, તત એટલે તે, એવ એટલે જ, તે જ તવ જીવન લક્ષ્યમ ભવતું, તે જ તારું જીવનનું લક્ષ્ય બનો એટલે કે ધ્યેય બનો. જનેશુ સદવિદ્યામ ઉપદિશ્ય, બરાબર. જનેશુ સદવિદ્યામ ઉપદેશ્ય એટલે લોકોમાં સદવિદ્યાનો ઉપદેશ કરીને, ઉપદેશ્ય સંબંધક ભૂતકૃદન છે, ઉપદેશ કરીને સત્યમ પ્રકાશય, જે સત્ય છે, સાચું છે, એનો તું પ્રકાશ કર, સત્યનો પ્રકાશ કર, બરાબર. સત્યમ પ્રકાશય, અને એમ કહેવાય કે સત્યમ પ્રકાશ્ય સંબંધક ભૂતકૃદન છે કે સત્યને પ્રકાશિત કરીને કુરૂઢિ બંધનાની ત્રોટય, જે સમાજમાં કુરિવાજો, કુરૂઢિના જે બંધનો છે, એ બંધનોને તું ત્રોટય એટલે કે તોડી નાખ, બરાબર. સમાજમાં જે કુરૂઢિના બંધનો છે એને તું તોડી નાખ, ઓકે. અને કહે છે કે અંધશ્રદ્ધાયા અંધકારમ, જે લોકોમાં અંધશ્રદ્ધા છે, બરાબર, ખોટી રીતે ખોટી જગ્યાએ લોકો ફસાય છે, હા, તો એ અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધાના અંધકારને તું
વિદારય, વિદારવું એટલે ચીરી નાખવું, તો એવા અંધશ્રદ્ધાના અંધકારને તું ચીરી નાખ. આજ્ઞા આપી અથવા સૂચન કરવું, આજ્ઞાર્થનો ઉપયોગ કર્યો છે. વિદારય એટલે તું ચીરી નાખ. ઓકે. એવમ જનસેવામ કૃત્વા, આમ કે છે કે જનસેવા કરીને, એટલે કે છે કે તું જનસેવા કરીને કર્મશીલમ જીવનમ યાપય, એક કર્મયોગી, એક કર્મશીલનું જીવન યાપય એટલે પસાર કર. તારું આ લક્ષ્ય છે અને તું આ લક્ષ્ય ઉપર ચાલી નીકળ. આવા વિરજાનંદ ગુરુએ દયાનંદ સરસ્વતીને ઉપદેશ આપ્યો. હવે જુઓ, આગળ વધીએ આપણે. એવમ સસ્નેહમ પ્રબોધિત, વિસર્ગનો થયો છે એટલે પ્રબોધિત દયાનંદ. બરાબર. આપણે જોઈએ આગળ કે આ રીતે પ્રેમપૂર્વક, બરાબર, સસ્નેહમ એટલે કે પ્રેમપૂર્વક, પ્રબોધિત એટલે કે ઉપદેશાયેલા, બોધ પામેલા એટલે ઉપદેશાયેલા, દયાનંદ તતઃ નિર્ગત્ય, દયાનંદે પછી ત્યાંથી નીકળીને સમગ્રે ભારતે, સમગ્ર ભારતમાં વિના ભેદભાવમ, ભેદભાવ વિના, કોઈ પણ જાતના ભેદભાવ વિના, સર્વાન જનાન, દ્વિતીય વિભક્તિ બહુવચન છે કે બધા લોકોને, વેદ ધર્મ ઉપાધિસત એટલે વેદ ધર્મનો ઉપદેશ આપ્યો. બરાબર. મૂર્તિ પૂજામાં અસ્વીકૃત્ય, હવે તેમને મૂર્તિ પૂજાનો અસ્વીકાર કર્યો. આપણે જે મૂર્તિ પૂજા કરીએ છીએ મંદિરોમાં જઈને, તો દયાનંદ સરસ્વતીએ મૂર્તિ પૂજાને તેઓ માનતા નહોતા, એટલે તેમણે મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવા. તો પહેલાંના વખતમાં લોકો નિમ્ન લોકોની સાથે હળતા મળતા નહોતા, એમનો સ્પર્શ નહોતા કરતા, એટલે તેઓ અસ્પૃશ્ય ગણાતા. બરાબર. તો એવી અસ્પૃશ્યતા જે હતી સમાજમાં, એ અસ્પૃશ્યતાને દૂર કરવાનો, દૂરી કરતું એટલે દૂર કરવાના પ્રયત્ન, એટલે પ્રયત્ન કરીને, સંબંધક ભૂતકૃદન છે, પ્રયત્ન કરીને જનજાગરણાય એટલે કે જનજાગૃતિ માટે, બરાબર, જનજાગરણ માટે, જનજાગૃતિ માટે સદોદ્યમ્ય, સદોદ્યમ્ય એટલે સદા ઉદ્યમ્ય, એટલે કે છે કે હંમેશા તેમને સદા ઉદ્યમ્ય કરીને એટલે પરિશ્રમ કરીને ભારતસ્ય માનવ સમાજસ્ય એટલે ભારતના માનવ સમાજને, એટલે કે માનવ સમાજ પર અવિસ્મરણીય એટલે ક્યારેય વિસરી ન શકાય, ભૂલી ન શકાય તેવો ઉપકારમ અકરોત સહ, એટલે તેમણે શું કર્યું? ઉપકારમ અકરોત એટલે કે ઉપકાર કર્યો. એક સારું કાર્ય કર્યું, પુણ્ય કાર્ય કર્યું, ભારતના લોકો ઉપર તેમણે આ ઉપકાર કર્યો. આગળ વધીએ આપણે. સદવિદ્યાયા પ્રચારાય, હવે સદવિદ્યાના પ્રચાર માટે દયાનંદેન બહવઃ ગ્રંથા રચિતા, દયાનંદે અનેક ગ્રંથોની, પુસ્તકોની રચના કરી. તેષુ ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, એમના પુસ્તકોમાં કયા કયા પુસ્તકો છે? તો ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, પછી સત્યાર્થ પ્રકાશ, બરાબર, સંસ્કાર વિધિ ચેતી એટલે ચ પ્લસ ઇતિ, ચ છેલ્લા શબ્દની પછી ચ આવે, આપણે ગુજરાતી કરીએ એટલે શબ્દની આગળ આપણે અને મૂકીએ છીએ, તો અને સંસ્કાર વિધિ, બરાબર. ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ, ચ એટલે કે અને, ઇતિ એમ, પ્રમુખા ગ્રંથા આસન, આ બધા તેમના મુખ્ય ગ્રંથો છે. બરાબર. જે કાર્ય કર્યું છે એને આપણે છે કહી શકીએ કે ભાઈ કારણ નથી એટલે કે તેઓ નથી, એ મહાપુરુષ જે થઈ ગયા તેઓ તો હાલ હાજર નથી, પણ એમના ગ્રંથો અને એ ગ્રંથોના માધ્યમથી તેઓ આપણી વચ્ચે જીવે છે. બરાબર. એટલે છે જનસેવાએ મુંબાપુર્યા, તેમને જનસેવા માટે, લોકસેવા માટે મુંબાપુરી એટલે મુંબઈ, મુંબા દેવીના નામથી મુંબઈ નામ પડ્યું છે, જેને પહેલાં અંગ્રેજો હતા ત્યારે એને બોમ્બે નામ એવું આપવામાં આવ્યું હતું, પણ મૂળ નામ મુંબા દેવી પરથી અને મુંબાપુરી એમ કહેવામાં આવે છે. અત્યારે આપણે એને મુંબઈ તરીકે ઓળખીએ છીએ, તો સંસ્કૃતમાં એને મુંબાપુરી કહે છે. તો મુંબાપુર્યા એટલે કે મુંબઈ નગરમાં, તેન એટલે કે તેઓએ આર્ય સમાજ નામના
એક આર્ય સમાજ નામની એકા સંસ્થા અપી સ્થાપિતા, એક સંસ્થા પણ સ્થાપી. અસ્યામ સંસ્થાયામ સહ, બરાબર, આ સંસ્થામાં, સંસ્થાયામ સપ્તમી વિભક્તિ, સહ એટલે તેમણે, કિમપી પદમ ન સ્વીકૃતવાન, તેમને જો રચી ખરી સંસ્થા, પણ તેમાં કોઈ હોદ્દો, કોઈ પણ પ્રકારનું પદ કે હોદ્દો ન સ્વીકૃતવાન એટલે સ્વીકાર્યો નહીં, પરંતુ સામાન્ય સદસ્યતામ એટલે એક સામાન્ય સભ્યપદ બનીને સંસ્થાના સભ્યપદનો જ તેમને સ્વીકૃતવાન, જ એવ એટલે જ અને સ્વીકૃતવાન એટલે સ્વીકાર કર્યો. બરાબર. સંપ્રતિ અત્યારે, ઇયમ સંસ્થા અત્યારે આ સંસ્થા, આર્ય જનૈ હૈ એટલે આર્ય સમાજના લોકો, બરાબર, આર્ય જનૈ હૈ એટલે કે આર્ય સમાજના સભ્યો અને આર્ય જનાનામ સહયોગેન, બરાબર, એટલે કે આર્ય માણસને આપણે શ્રેષ્ઠ કે સજ્જન પણ કહી શકીએ છીએ. એટલે આર્ય જનાનામ સહયોગેન એટલે આવા શ્રેષ્ઠ જનોના સહયોગથી સંચાલિતા ભવતી, બરાબર, એટલે કે સહકારથી સંચાલિતા ભવતી એટલે કે સંચાલિત થાય છે, બરાબર, એનું સંચાલન ચાલે છે. વિના ભેદભાવમ ચ સમાજ સેવાયા કે છે કે કોઈ પણ પ્રકારના, બરાબર, ભેદભાવ વિના સમાજ સેવાની, બરાબર, અને ભેદભાવ વિના કે છે કે સમાજ સેવાયા એટલે સમાજ સેવાની અનેકાન પ્રકલ્પાન, બરાબર, સમાજ સેવાની અનેક પ્રકલ્પ એટલે યોજના, એવા યોજનાઓનું સંચાલયતી એટલે સંચાલન કરે છે આ સંસ્થા, બરાબર, સમાજ સેવાનું એક બહુ સુંદર કાર્ય કરે છે. સંપ્રતિ એટલે અત્યારે, સા દેશ વિદેશેષુ અત્યારે તે દેશ વિદેશમાં, વટવૃક્ષ ઇવ એટલે વટવૃક્ષની જેમ, વટવૃક્ષની માફક, ઇવ એટલે જેમ, વૃદ્ધિમ ગતા વર્તતે એટલે કે એ વૃદ્ધિ પામી છે, બરાબર, એટલે કે વિકાસ પામી છે. સંસ્થા જે તે વખતે શરૂ કરી હશે થોડા માણસોથી, પણ આજે એક વટવૃક્ષની જેમ એક વિશાળ સંસ્થા બની ગઈ છે. અને આર્ય સમાજમાં જે લોકો જોડાયા છે એ આજે પણ સમાજના જે કુરિવાજો કે જે પણ છે અંધશ્રદ્ધા એને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, બરાબર. તો હું તમને વચ્ચે વચ્ચે આ રીતે સમજાવતો જઉં છું, બરાબર. હવે મિત્રો આપણે આગળ છેલ્લે જોઈ લઈએ કે આ પાઠ પૂરો થાય છે ત્યારે આપણને શું જોવા મળે છે. તો મહાન તત્વજ્ઞ તેઓ કેવા હતા? તો એક મહાન તત્વજ્ઞાની હતા, તત્વજ્ઞાનને જાણનારા હતા, મહાન તત્વજ્ઞાની હતા. પ્રખરઃ વક્તા એક પ્રખર વક્તા હતા, ઉત્તમ વક્તા હતા, બોલનારા હતા, કે જેઓ બોલે એટલે ઘણા લોકો તેમને સાંભળવા આસપાસ એકઠા થઈ જાય, એ એમનામાં સામર્થ્ય હતું. જનજીવનસ્ય પરિવર્તક જનજીવનના તેઓ પરિવર્તક હતા. પ્રસિદ્ધ દેશભક્ત વિસર્ગનો ઓ થયો છે એટલે પ્રસિદ્ધો એટલે પ્રસિદ્ધ દેશભક્ત. અર્વાચીન મહર્ષિ અને જેને આપણે અર્વાચીન એટલે આધુનિક મહર્ષિ કહીએ છીએ, મહાપ્લસ ઋષિ એટલે મહર્ષિ, તો આધુનિક મહર્ષિ સ્વામી દયાનંદ સ્વજીવન એટલે કે તેમને પોતાનું જીવન, બરાબર, દયાનંદે પોતાનું જીવન રાષ્ટ્રસ્ય સમુદ્ધારાય રાષ્ટ્રના ઉદ્ધાર માટે, આ દેશના ઉદ્ધાર માટે સમર્પયત એટલે સમર્પી દીધું હતું, એટલે કે સોંપી દીધું હતું, સમર્પિત કર્યું હતું. સદૈવ એટલે સદા પ્લસ એવ, સદૈવ હંમેશા. લોકહિતાય નિરતોયમ નિરતઃ પ્લસ અયમ, વિસર્ગનો ઓ છે અને અનો અવગ્રહ થયો છે આ સંધિ. તો હંમેશા કે છે કે લોકહિતમાં મગ્ન થયેલા અયમ મહર્ષિ, આ મહર્ષિ રાજસ્થાન પ્રદેશે, રાજસ્થાન પ્રદેશમાં અજમેર નગરે, અજમેર રાજસ્થાનનું અજમેર તમે જાણતા હશો, પ્રસિદ્ધ ત્યાં એક સૂફી સંતની દરગાહ પણ છે અજમેરની. પ્રવાસ આપણે ગયા હોઈએ તો પણ આપણે એની મુલાકાત લઈએ છીએ. તો એ અજમેર નગરે એટલે અજમેર નગરમાં દીપાવલ્યામ એટલે કે દીપાવલ્યામ સપ્તમી વિભક્તિ છે, સમય બતાવે છે કે દીપાવલી દિવાળી, બરાબર. તો દીપાવલીના તિથિ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આપણે તારીખ નહીં પણ તિથિ કહીએ છીએ. તો સપ્તમી વિભક્તિ તિથૌ એટલે દિવસે, તે તિથિ એટલે કે તે દિવસે નિર્વાણમ પ્રાપ્નોત એટલે નિર્વાણ પામ્યા, બરાબર, એમની પુણ્યતિથિ છે. એટલે અહીંયા ગુજરાતી દિવાળીના દિવસે તેઓ અવસાન પામ્યા, એટલે કે આવા મહાપુરુષ હતા તે નિર્વાણ પામ્યા.
અને નમોસ્તુ એટલે નમ પ્લસ અસ્તુ રાષ્ટ્રસ્ય સુપુત્રાય, રાષ્ટ્રના સપુત એવા મહર્ષયે દયાનંદાય, જેને નમસ્કાર કરવા છે એની ચતુર્થી વિભક્તિ આવે એ વિશિષ્ટ પ્રયોગ છે. તો એવા મહર્ષિ દયાનંદને નમઃ એટલે કે નમસ્કાર હજો. બરાબર, આપણે એમને નમસ્કાર કરીએ છીએ કે જેમને આપણા ભારતમાં અનેક કુરૂઢિઓને, કુરિવાજોને નાબૂદ કર્યા અને સમાજને એક જાગૃત કર્યા. તો એમના માટે અહીંયો રાષ્ટ્રના સુપુત્ર એટલે સપૂત એવા મહર્ષિ દયાનંદને આપણે નમસ્કાર હજો એવી વાત કરીએ છીએ. છેલ્લે એમના માટે એક શ્લોક આપ્યો છે. બરાબર, એ શ્લોક આપણે સમજી જ લઈએ કે તે શ્લોક આપણને શું કહેવા માગે છે. બરાબર, તો એમ કહેવાય, અને આડાવડા શબ્દો છે આપણે એને જોઈએ કે યેન, બરાબર, યેન જગત વૃત્તિ, બરાબર, યેન જગત વૃત્તિ એટલે કે જેને જગતના કલ્યાણ માટે, જગત ભૂતિ એટલે ભૂતિ એટલે કલ્યાણ, તો જેને જગતના કલ્યાણ માટે લોકે એટલે કે કલ્યાણ માટે લોકોમાં, બરાબર, સંસારમાં વેદ ધર્મ પ્રસારિત એટલે કે વેદ ધર્મનો પ્રસાર પ્રચાર કર્યો. બરાબર, કે જેમને લોકોમાં વેદ ધર્મ પ્રસારિત એટલે કે વેદ ધર્મને સંસારમાં પ્રસારિત કર્યો એટલે કે ફેલાવ્યો. બરાબર, ધીમતમ, ધી એટલે બુદ્ધિ. બરાબર, તો તેવા ધીમતે, બરાબર, એટલે કે તેવા બુદ્ધિમાન મહર્ષયે નિત્યમ, મહર્ષિ દયાનંદમ એટલે કે એવા મહર્ષિ દયાનંદને નિત્યમ એટલે કે હંમેશા, અને નમઃ એટલે નમન હજો. તો આ રીતે જે શ્લોક છે જે આડાવડો છે, પણ આને એને અન્વય પ્રમાણે આપણે પ્રોઝ ઓર્ડરમાં ગોઠવી શકીએ અને એનો અનુવાદ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું કે મહર્ષિ દયાનંદ સરસ્વતી જે 19મી સદીમાં થઈ ગયા, અને એ વખતે આપણા ભારતમાં ઘણી બધી એવી બદીઓ અને કુરિવાજો પ્રવર્તતા હતા. તો આ સમાજ સુધારક બનીને આપણે ગૌરવ લઈ શકીએ કે તેઓ આપણા ગુજરાતમાં જન્મ પામેલ હતા, અને ગુજરાતથી આખા ભારતભરમાં અને વિદેશમાં પણ તેઓ પ્રસિદ્ધિ પામ્યા. તો તેમનો આ પાઠ મહર્ષિ મહાવત્તા ઋષિ એટલે મહર્ષિ, મૂળના મૂળ શંકર, પરંતુ ગુરુઓને મળી અને ગુરુઓ પાસેથી સારું જ્ઞાન મેળવી અને સમાજમાં એમ કહેવાય કે એક સારા સમાજ સુધારક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનનો આપણે ટૂંકો પરિચય આ પાઠ દ્વારા મેળવ્યો. આ પાઠને તમે વ્યવસ્થિત એનો અભ્યાસ કરજો, આ પાઠને સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરજો. બરાબર, અને ઘરે રહીને તૈયારી ચાલુ રાખજો. ધોરણ 12મું છે, બોર્ડ પરીક્ષા છે, માટે આપણે આળસ કરીએ એ આપણને પોસાય નહીં. તો સર્વ વિદ્યાર્થીઓને મારા જય રાજારામ.